આપણા રાજ્યનું ડીસાની અંદર ઢુવા રોડ છે। આ ઢુવા રોડ ઉપર એક ફટાકડાનો ગોડાઉન આવેલો છે। કહેવાય છે કે આ ફટાકડાની ગેરકાનૂની રીતે ફેક્ટરી હતી। કહેવાય છે કે દીપક ટ્રેડર્સ નામની આ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે। અહીં મોટા પાયે ફટાકડા બનાવવાનું કામ ચાલે છે। ઉત્તર ગુજરાતમાં આ ફેક્ટરી મોટા પાયે ફટાકડા પૂરા પાડે છે। આશ્ચર્યની વાત તો એ છે કે ફેક્ટરીના માલિક ખૂબચંદ સિંધી તેનું નામ છે અને તેની પાસે ફક્ત ફટાકડાના વેચાણની જ પરમિશન હતી, પરંતુ અહીંયા તે ફટાકડા બનાવવામાં આવતા હતા। પરંતુ ફટાકડાનું આ ગોડાઉન છે, જેની અંદર આજે 9:30 વાગ્યાની આસપાસ સવારે એક જબરજસ્ત બ્લાસ્ટ થાય છે। આ બ્લાસ્ટની અંદર ત્યાં મજૂરો કામ કરતા હોય છે, એ મજૂરોના પરિવારજનો પણ ત્યાં જ રહેતા હોય છે। લગભગ એવી પ્રાથમિક માહિતી છે કે 35 લોકો ત્યાં હતા। આ જોરદાર બ્લાસ્ટના કારણે જબરજસ્ત આગ લાગી હતી, પરંતુ આ જબરજસ્ત બ્લાસ્ટના કારણે એ જે ગોડાઉનની અથવા તો કંપનીની દિવાલ હતી એ ધરાશાયી થઈ। તેનો આરસીસીનો સ્લેબ હતો એ તૂટી પડ્યો અને આ સ્લેબ તૂટી પડવાના કારણે તમામ લોકો છે તેની અંદર દટાયા હતા। સૌપ્રથમ 5 લોકોના મોતનો આંકડો સવારે હતો, એ ધીમે ધીમે વધતા 12 પહોંચ્યો હતો, 13 પહોંચ્યો હતો અને અત્યારે જાણવા મળી રહ્યું છે કે 18 અને હવે 20થી પણ ઉપર આ મોતનો આંકડો છે તે પહોંચ્યો છે। એ લાશોના ઢગલા થઈ ચૂક્યા છે, પરંતુ હજુ પણ આ આંકડો વધી શકે છે, કારણ કે સંપૂર્ણ કાટમાળ જ્યાં સુધી ન ખસેડાય, જ્યાં સુધી સંપૂર્ણ જાણકારી ન મળે ત્યાં સુધી આંકડો કેટલો છે તે કહેવું મુશ્કેલ છે।